ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 તારીખથી નવા ફેરફારો, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો, બેંકોમાં જાહેર રજા, સાથે ગુજરાત સરકારનો મોટો આદેશ, ખેડૂતોને મફત વીજળી, ગરીબોને 10,000 રૂપિયાની સહાય, તો તાડપત્રી ખરીદવા માટે 1,800 રૂપિયા। હવે ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે, પરંતુ એક સાથે 2 હપ્તા ખાતામાં જમા થશે। રાહુલ ગાંધીની મોટી જાહેરાત, મોદીજીને અપાઈ છે મોટી ધમકી, સાથે ખેડૂતોની બેંક લોન માફ, મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય, પાન કાર્ડ, આધાર કાર્ડમાં નવા ફેરફારો, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, લોકોને ગરમીમાંથી છુટકારો ક્યારે મળશે, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 1 જૂનથી થશે મોટા ફેરફારો। તો તેમાં સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં દર મહિનાની 1લી તારીખે ઘણા મોટા ફેરફારો થતા હોય છે। હવે મે મહિનો પૂરો થવાનો છે અને થોડા દિવસોમાં જૂન મહિનાની શરૂઆત થશે। 1 જૂનથી દેશના ઘણા બધા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે। આવો અમે તમને જણાવીએ કે 1 જૂનથી કયા મોટા ફેરફારો થવાના છે। દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ઉંમર 18 વર્ષની છે। જો 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર વાહન ચલાવશે તો તેમને ભારે દંડ ફટકારવામાં આવશે। જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। સાથે આ સિવાય સગીરને 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ નહીં મળે। મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો દેશમાં દર મહિનાની 1લી તારીખે LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થતો હોય છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમત નક્કી કરશે। કંપનીઓ 14 કિલોના ઘરેલું અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરી શકે છે। આ સાથે CNG અને PNGના ભાવ પણ નક્કી કરવામાં આવશે। આવી સ્થિતિમાં 1 જૂને ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 જૂને ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો આદેશ। રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ પછી આજે રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે, જે અનુસાર જેમની પાસે ફાયર NOC ન હોય તેમની સામે ગુનો નોંધવાનું જણાવ્યું છે। ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ, સાથે માર્કેટ, મોલ, થિયેટર, ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેમાં સ્થળોની તપાસ કરવાનું કહ્યું છે। એટલે કે રાજ્યમાં જ્યાં જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત, જેમાં મહિલાઓને દર મહિને 8,500 રૂપિયાની સહાય। લોકસભા ચૂંટણી 2024ના 7મા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારમાં એક રેલીને સંબોધી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે દેશના ગરીબ લોકોની યાદી તૈયાર કરવામાં આવશે। દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। જો 4 જૂનના રોજ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો 5 જુલાઈએ દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં 8,500 રૂપિયા છે તે જમા કરાવી દેવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે। જે ખેડૂતોએ હજુ સુધી KYC વેરિફિકેશન પ્રોસેસ નથી કરાવી, સાથે જેનું જમીનમાં વેરિફિકેશન નથી થયું તેવા તમામ ખેડૂતોને છે તે આ યોજનાનો લાભ નહીં મળે। જે પરિવારના સભ્યો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો, જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે પછી નિવૃત્ત થઈ ગયા છે, તેમને પણ આ યોજનામાં લાભ નહીં મળે। સાથે જે ખેડૂતો ટેક્સ ભરે છે, જેમના પરિવારના કોઈ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ હોય તેવા પણ ખેડૂતોને છે તે આ યોજનામાં લાભ નહીં મળે। સાથે મિત્રો, એક બીજા સમાચાર પણ આવી રહ્યા છે કે ખેડૂતોને એક સાથે 2,000ના 2 હપ્તા મળવાપાત્ર રહેશે। PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો 17મો હપ્તો ક્યારે આવશે તેમને લઈને પણ સમાચાર આવ્યા છે। સાથે 16મો હપ્તો છે તે 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા।
પીએમ કિસાન યોજનાના હેઠળ આવેલા દરેક ખેડૂતોને 4 મહિનાના અંતરાલ સાથે હપ્તા ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ લાખો ખેડૂતોને છે તે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો છે તે મળવાનો બાકી હતો. તેવા ખેડૂતોને છે તે 17મા હપ્તા સાથે જો કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે તો તેમને એક સાથે 2 હપ્તા પણ મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસના નેતા શક્તિસિંહે પીએમ મોદીને કહ્યું છે કે મોદીજી 1 કલાક માટે રાજકોટ તો આવો. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે આજે દિલ્હીમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું છે કે હું એક ગુજરાતી તરીકે વિનંતી કરું છું કે મોદીજી ખાલી 1 કલાક માટે પ્રચાર બંધ રાખીને રાજકોટ તો જાઓ. તમારી પાસે હેલિકોપ્ટર પણ છે. અધભાગી પરિવારોને મળશો તો તમારી આંખોમાં આંસુ આવી જશે. આ સિવાય શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ચૂંટણી ફંડને લઈને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ પણ લગાવ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી. કેન્દ્ર સરકારે પીએમ કુસુમ યોજનાને વધુ 3 વર્ષ માટે લંબાવી છે. હવે ખેડૂતોને માર્ચ 2026 સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે તે માટે છે તે ઉદ્દેશથી સોલાર પ્લાન્ટની મદદથી ખેડૂતોને 24 કલાક મફત વીજળીનો લાભ મળી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં 30,800 જેવા મેગાવોટની વધારવાની સૌર ક્ષમતા હાંસલ કરવાનો હતો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરમીથી છુટકારો ક્યારે મળશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે ગરમીનો પારો ઘટવાનો છે. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. દરિયાઈ વિસ્તારમાં હોટ એન્ડ હ્યુમિડિટી કન્ડિશન ઊભી રહેશે, જેમના કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળશે. આ દિવસોમાં 30 થી 25 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનાના ખેડૂતો છે તેમને મજૂર વર્ગ અથવા તો મધ્યમ વર્ગના પરિવારોને છે તે 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ સ્વરૂપે મળવાપાત્ર રહેશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા સુધી કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદ સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,000થી પણ વધારે કરોડ રૂપિયાની બેંકમાં લોન બાકી છે. ગુજરાત સહિત દેશના ઘણા ખેડૂતો છે તે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંકના લોન અથવા તો બાકીના દેવા છે. અનેક રાજ્યોમાં ખેડૂતો દ્વારા દેવા માફી અને રાજ્ય સરકાર દ્વારા સમક્ષ હવે માંગણી પણ કરવામાં આવી રહી છે કે ખેડૂતોના દેવા માફ કરો. આ માટે આંદોલન પણ થતા રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે બેંકોમાં ખેતી માટે સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની બેંક લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોના બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ થઈ શકતી નથી. આખરે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીનો મુદ્દો છે તે સૌથી પહેલાં આવતો હોય છે. મિત્રો, ત્યારબાદ જો સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે 1,875 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તમામ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગમાં ઓનલાઈન અરજીઓ થાય છે. તાડપત્રી સહાય યોજના વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનામાં કેટલી સહાય મળશે, કેવી રીતે છે તે તમે આ યોજનામાં લાભ લઈ શકો છો, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને વિગતોવાર પણ માહિતી આપણે મેળવશું આવતા વિડીયોની અંદર. સાથે મિત્રો જો વાત કરીએ તો પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર. જે લોકોની પાસે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી રહી ગયું હોય તો તે વહેલી તકે છે તે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી દેજો મિત્રો. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ પાન કાર્ડ ધારકોએ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું. પણ જો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો તમારે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા નહીં કરી શકો. સરકારી યોજનાનો લાભ પણ તમે નહીં લઈ શકો મિત્રો. તેમજ ટેક્સ વિભાગ દ્વારા
કોઈ રિફંડ પણ આપવામાં આવશે નહીં. જો લાંબા સમયથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તમે વહેલી તકે છે તે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી દેજો. મિત્રો, મોબાઈલ ખરીદવા માટે મળશે 6,000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર તમને આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ ખરીદવા માટે આપે છે સરકાર. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો બાકી હોય, આ બંને કિસ્સામાં છે તે તમને સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ફોર્મ છે તે ઓનલાઈન ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક અકાઉન્ટ નંબરમાં સીધા 6,000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 145 રૂપિયા મોંઘું થઈને 72,000 રૂપિયાને બહાર પહોંચ્યો છે ભાવ. જ્યારે 22 કેરેટ સોનું 66,260 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,252 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. ચાંદી એક દિવસમાં 1,711 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે તેમનો નવો ભાવ 92,522 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 1 જૂનથી થશે નવા ફેરફારો, જેમાં બેંકને લઈને આવ્યા છે મોટા સમાચાર. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર જૂન 2024માં બેંકોમાં 10 દિવસ માટે બંધ રહેવાની છે, જેમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની 7 રજાઓનો સમાવેશ થાય છે. બીજી 7મી, 16મી, 23મી અને 30મી જૂને રવિવાર આવશે, તેથી આ તારીખોમાં બેંકમાં પણ રજા રહેશે. 8મી જૂને બીજા શનિવાર અને 22મી જૂને ચોથો શનિવાર જેમના કારણે દેશભરમાં બેંકોમાં રજા રહેશે. તમને જણાવી દઈએ કે 15 જૂને રાજા સંક્રાંતિ છે, જેમના કારણે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તેમજ બકરા ઈદના કારણે 17મી જૂને પણ બેંક બંધ રહેવાની છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ડુંગળી, ઘઉં, બટાકા સહિત શાકભાજીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી અને કપાસની આવક પણ વધુ જોવા મળી હતી. આ સાથે ઘઉંના આવકમાં પણ મોટો પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છે તે થોડાક વેચાણની પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યા હતા. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહન માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેમને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાનનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પર વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાતના રાજ્યના તમામ લોકોને લાભ થશે, જેમાં નાના, શ્રીમંત, મહિલા, SC, STના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય અથવા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો 50,000, બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેતી કરવા માટે 6 લાખ રૂપિયાની સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી રીતો વગેરે અપનાવવા તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અવનવી યોજના અપનાવવામાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજના 2024 ચાલુ કરવામાં આવે છે. આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતો યુનિટ કોસ્ટ અંદાજિત 6 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચના સહાય રકમ સામાન્ય જાતિના ખેડૂતોને અથવા તો 50%, જે મહત્તમ 3 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂઆત કરી હતી. મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટર થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોના 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે.
એટલું જ નહીં મિત્રો, કેન્દ્ર સરકાર આ યોજના તમને 15,000 રૂપિયા વાર્ષિક સહાય પણ મળશે. 1 કિલોવોટના સોલર પ્લાન્ટ દરરોજ 3 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પાવર લગાડો છો તો તમને દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે. એટલે કે દર મહિને 450 યુનિટ તમે આ યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તેમના પૈસા પણ તમને મળી જશે મિત્રો, જે અંતર્ગત ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા, તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી 1,300 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1,351થી લઈને 1,541 રૂપિયા સુધી નોંધાયા હતા, જ્યારે કપાસ 700 મણ આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી, જ્યારે ચણાના ભાવ 1,052 રૂપિયા બોલાયા હતા. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘણા ખેડૂતોને 4,000નો હપ્તો બાકી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2,000 રૂપિયાનો 16મો હપ્તો છે તે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો હવે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 15મા અને 16મા હપ્તા મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન છે. મિત્રો જમીન સંબંધિત તમામ દસ્તાવેજો. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો. બધી ભૂલો સુધારી લેજો. તમે તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા તમને મળી જશે, જેમ કે 15મો હપ્તો અને 16મો હપ્તો. તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો તમે હેલ્પલાઇન નંબર છે તે સ્ક્રીન ઉપર આપેલી છે તેમની પર તમે કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. અને મિત્રો આગામી સમયમાં 17મો હપ્તો પણ રિલીઝ થઈ જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યના અંગૂઠાની છાપ લેશે. જેના નામે રાશન લેવાનું હશે તેમના પહેલા મહિનાના ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે છે તે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે. વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે લૂપ મશીનની સુવિધા પણ તૈયાર કરવામાં આવી ગયેલી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. 50 રૂપિયામાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. મિત્રો જો તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું મુશ્કેલ ગણતા હશો, પણ આધાર કાર્ડમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જરૂરી છે, જેમ કે મોબાઈલ નંબર છે. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘર બેઠા કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા વગર જ તમે આધાર કાર્ડમાં છે તે અપડેટ કરાવી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધાર કાર્ડમાં જૂનો નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધેલો છે તો તમે તરત જ નંબર છે તે અપડેટ કરાવી લેજો. તમે UIDAIની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો, અથવા નજીકના સેન્ટર હોય છે ત્યાં તમે જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો. અને એક ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે 50 રૂપિયા સુધીની ફીની ચૂકવણી પણ કરવામાં આવી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે એક મહત્વના સમાચાર. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને KYC દ્વારા ગ્રાહકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવાનું કહ્યું હતું. તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગો માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેમના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકો હજુ સુધી પોતાનું રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે. મિત્રો એટલું જ નહીં,
તમામ લોકોને હવે મફત રાશન આપવામાં આવશે નહીં. સરકારે તમારા રાશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 મે નક્કી કરેલી છે. તે પહેલાં તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય. જો તમે તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી આ યોજના લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અને જે નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરવા માગે છે તેમને નાણાકીય સહાય મળશે. નાણા મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી છે. જો શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા દરેક વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અને તેમને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન પણ મળી જશે મિત્રો.